જો અત્યારે 10:15 થવા આવ્યા છે અને કામ બામ થઈ ગયું છે અને અમારા કાનુભાઈ જો અહીંયા રમે છે મસ્ત અને કલરથી સરસ મજાનું પોતાની જાતે પેઇન્ટિંગ કરે છે. ડાબોડિયું મારું એ ડાબુ આ હાથે પકડ. હા હા એમ મસ્ત પકડું. વાહ. હા નીચેથી બરોબર. ચલો હવે એ પેઇન્ટિંગ કરશે અને હું કરીશ તે રસોઈની તૈયારી, કેમ કે રસોઈ થોડી ઘણી જ કરવાની છે, બહુ ઝાઝી નથી કરવાની, કારણ કે એ બધું કન્ટિન્યુ કરશે મમ્મી. બરોબર. શાક ને એવું બધું એને કાંઈક મિક્સ શાક કરવું છે એટલે એ કન્ટિન્યુ એ કરશે. પછી આજે પૂનમ છે એટલે અમે લોકો જવાના છીએ બપોર પછી ચોટીલા, હું અને મની બે જાશું. અને હું કરીશ અત્યારે બહારનું કામ પહેલાં કરીશ, મારે શ્રીફળ લેવા જવાના છે ત્યાં, તો પહેલાં હું શ્રીફળ લઈ આવું. બરાબર. અને પછી આગળ કન્ટિન્યુ કરીએ રસોઈની. પહેલાં તૈયારી કરી લઈએ, પછી મમ્મી ફ્રી થઈ જાય અત્યારે કરે છે પાઠ, ફ્રી થઈ જાય પછી આપણે કરીએ. જાશું શ્રીફળ લેવા માટે. બરાબર. અને કાનુભાઈ આજે રહેશે ઘરે, કે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે અત્યારે. જો સ્વેટર બેટર આવી ગયા છે, આ તો સ્વેટર અત્યાર સુધી મેં પહેર્યું નહોતું 2 મહિના. બરાબર. હવે તો સ્વેટર પહેરવું પડશે ના છૂટકે, કેમ કે સ્વેટર પહેરીએ તો થોડીક ઠંડી ઓછી લાગે ને હાથ બાથ ઓછા ફાટે, એટલા માટે થઈને. અને મારું ધ્યાન અત્યારે છે કાનુભાઈ ઉપર, કેમ કે જો એ બધા કલર ખોલીને બેઠો છે. કાંઈ વાંધો નહીં, બાળક છે એટલે એની જાતે એની રીતે પેઇન્ટિંગ કર્યા કરશે. જો આપણે ટોયકા કરશું કે તું આમ કરમાં તો એનો ગ્રોથ નહીં થાય, એટલા માટે થઈને. બરોબર. જો એ બધામાં કલર એને કરે છે, બ્લેક આવશે. ચલો હવે આપણે રસોઈની તૈયારી કરીએ. અને મારો અવાજ થોડોક ધીમો આવશે એના માટે થઈને સોરી. બરોબર. અને શું જોઈ છે? તેલનો ડબ્બો ઊંધો રાખીને તેલ ભરવાનું છે. નીકળે છે તેલ. ચલો જો હવે એની છે ને મસ્તી રમત બધું અમને ચાલ્યા જ કરશે. ગમે એ હોય, એમાં તેલવાળા બની જાય, દૂધવાળા બની જાય, સાયકલવાળા બની જાય. બરોબર. અને હવે એના રીતે રેમા કરશે અને હું મારું કન્ટિન્યુ કરીશ લોટ બાંધવાનું. અચાનક લોટ કાઢી લઈશ, કેમ કે 2 જણાની જ રોટલી બનાવવાની છે. બરોબર. તો ચલો હવે કન્ટિન્યુ કરી. પોતાની રીતે જાતે રેમા કરશે. જો કલર મૂકી દીધા છે અત્યારે. હવે પાસે તેલનું રૂમ હતું. બરાબર.